5 વર્ષ પછી યાદ આવશે કે માં એક દાડો મારે પોલીસ બનવા અત્યારે મેં રાત દાડાની માં મહેનત કરી, ઉજાગરા કરીને વાંચન કર્યું, પણ માં હું પોલીસ ના બન્યો. પણ માં 5 વર્ષ પછી તો તાર મન શું બનાવો હતો એ આજે માં ખબર પડી. જો આજ પોલીસ બન્યો હોત, આ ડોક્ટર બન્યો હોત તો આ ના હોત. મારો દીકરો આવી આશા પેલા રાખતો કે માં મારે ભણવું છે, મારે પોલીસ બનવું છે, વકીલ બનવું છે. કોમર્સ કરેલું મારા દીકરાએ કે અભણ નહીં. તમે એવું સમજતા દીકરા માણીના દીકરા છે તો કોમર્સ કરેલું છે, 12 કોમર્સ, એકાઉન્ટ, સ્ટેટ બધું આવડે છે, સમજ્યા? પણ મારા દીકરાએ આવી પ્રાર્થના કરતો કે મારી આ કરું તો એ સવારમાં ઉઠી દોડવા જાય, પોલીસ બનવું, આ બનવું, તે બનવું. પણ એ નિરાશ થયો ને પછી એને કે ભગવાન ભગવાન છે ને આટલું બધું આપણે વિચારીએ કરીએ છીએ તો થતું નહીં. પણ મારે એને પોલીસ નતો બનાવવો, મારે એને ગાદી પર બેહાડવાનો હતો. અત્યારે મારો દીકરો કે હા માડી હો, તારું ભલે તું કામ ના કરું પણ આગળ જતા અમારું હિત જ હોય. એટલે આજે તમારી કોઈ માંગણી પૂરી ના થાય ને તો નિરાશ થતા આગળ જતા તમારું ભલું જ હશે. એ આ મારી વાત જો 2 વર્ષ પછી યાદ ના આવે ને મને મેલેડીને કહેજો.